નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી। તે 212 જાહેરાત મુજબ મિત્રો સીબીઆરટી પદ્ધતિ મુજબ પરીક્ષા પણ લેવામાં આવી હતી અને થોડા સમય પહેલાં તેના માર્ક્સ પણ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે જે ગ્રુપ એ અને ગ્રુપ બેની અંદર તેની મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે કે કેટલા સુધી મેરિટ અટક્યું છે અને કેટલા ઉમેદવારોને પરીક્ષાની અંદર મેઇન પરીક્ષાની અંદર બોલાવવામાં આવશે। તો મિત્રો, ખાસ આમ જોઈએ તો ઘણા બધા ઉમેદવારોના મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે, કેમ કે ઘણા બધા જે સાચી મહેનત કરીને જે ઉમેદવારો મહેનત કરતા હતા કે જેમને માર્ક્સ આવ્યા હતા તે માર્ક્સને જે નોર્મલાઇઝેશન પદ્ધતિના કારણે ઘણું બધું નુકસાન થયું છે અને અત્યારે તે જે ઉમેદવારો છે જેને મહેનત કરે છે તે ઉમેદવારો અત્યારે મેરિટની અંદર આવ્યા નથી ને રહી ગયા છે। ગુજરાતીને કહેવત છે કે રાજા રંક બને અને રંક રાજા બને। તેવી રીતે મિત્રો આજે આ સીબીઆરટી પદ્ધતિ મુજબ નોર્મલાઇઝેશન પદ્ધતિની અંદર ઘણા બધા રંક પણ રાજા બની ગયા છે અને ઘણા બધા રાજાઓ પણ રંક થઈ ગયા છે। એટલે કે જેમણે સાચી મહેનત કરી હતી તે ઉમેદવારોનું સિલેક્શન થયું નથી અને જેમને ખાલી પરીક્ષા આપવા ખાતર આપી હતી અને 40 જેવા માર્ક્સ મળ્યા હતા, એટલે 35થી 40 જેવા માર્ક્સ આવ્યા હતા તે ઉમેદવારોને નોર્મલાઇઝેશન પદ્ધતિના કારણે ઘણો બધો મોટો ફાયદો થયો છે। ઘણા બધા ઉમેદવારોને 30, 35, 38 જેવા નોર્મલાઇઝેશન માર્ક્સ મળ્યા છે, તેના કારણે મોટો એક ફાયદો બની ગયો છે। તો તે ખાસ આપણે જોઈશું કે કેટલા સુધીનું મેરિટ છે તે મેરિટ વિશેની વાત કરીએ। ગ્રુપ બીની વાત કરવામાં આવે તો ગ્રુપ બીની અંદર ખાસ જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગીની જે જાહેરાત 212 મુજબ જે ક્લાસ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બેની અંદર લેવામાં આવેલી જે પ્રિલિમ પરીક્ષા હતી તેના નોર્મલાઇઝેશન ગુણના આધારે કુલ ભરતી વાઇઝ 7 ગણા ઉમેદવારોને બોલાવવાની જાહેરાત કરી છે। તો તેની અંદર કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે પુરુષો માટે 79.16, જ્યારે મહિલાઓ માટે 73.37 જેટલું મેરિટ અટક્યું છે। જ્યારે ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે પુરુષ માટે 72.24 અને સ્ત્રીઓ માટે 67.56 જેટલું મેરિટ અટક્યું છે। જ્યારે એસસીબીસીની વાત કરવામાં આવે ઓબીસી ઉમેદવારો માટે પુરુષ માટે 71.24, જ્યારે મહિલાઓ માટે 65.39। એસસી વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો પુરુષો માટે 72.84, જ્યારે મહિલાઓ માટે 67.55 અને એસટી ઉમેદવારો માટે વાત કરવામાં આવે તો પુરુષો માટે 60.31, જ્યારે સ્ત્રીઓ માટે 58.99। તો મિત્રો, એક ઘણું બધું મેરિટ કહી શકાય કે આટલું બધું હાઈ મેરિટ અટક્યું છે, તેના કારણે ઘણા બધા ઉમેદવારો આની અંદર સમાવેશ થયો નથી। તો મિત્રો, પીએચ ગ્રુપની વાત કરવામાં આવે છે હેન્ડીકેપ માટે એક્સ સર્વિસ માજી સૈનિક માટે 40.02, જે હેન્ડીકેપની અંદર જે 4 વિભાગો છે એ બી સી ડી, તો પીએચ એની અંદર 40.03, પીએચ બીની અંદર 40.16, પીએચસીની અંદર 56.71, જ્યારે પીએચ ડીની અંદર 40.02। તો આ મિત્રો કટ ઓફ માર્કના આધારે પહેલી જે મેન્સ પરીક્ષાની અંદર ઉમેદવારોનો સમાવેશ થયો છે। હજુ પણ કંઈક થશે આનો અને મેરિટ નીચે આવવાની સંભાવના રહેશે, કેમ કે ઘણા બધા ઉમેદવારો પરીક્ષાની અંદર રહી ગયા છે। તો ગ્રુપ એની વાત કરી મિત્રો, હવે ગ્રુપ બીની વાત આપણે કરી દઈએ, ગ્રુપ બીની વાત કરીએ, હવે ગ્રુપ એની વાત કરીએ। ગ્રુપ એની અંદર પણ 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે। તો 7 ગણા ઉમેદવારોની અંદર તેના કટ ઓફ માર્ક્સ જોઈ લઈએ તો જનરલની અંદર વાત કરવામાં આવે તો મિત્રો પુરુષ માટે 84.26, મહિલાઓ માટે 78.01, ઈડબ્લ્યુએસ માટે પુરુષો માટે 78.18, જ્યારે મહિલાઓ માટે 72.38, એસસીબીસીની ઓબીસીની વાત કરવામાં આવે તો પુરુષો માટે 78.08, જ્યારે મહિલાઓ માટે 71.40, એસસી ઉમેદવારો માટે પુરુષો માટે 79.27, જ્યારે પુરુષ માટે 74.15 અને એસટી ઉમેદવારો માટે પુરુષો માટે 67.04, જ્યારે મહિલાઓ માટે 65.26। અને મિત્રો, પીએચની વાત કરવામાં આવે તો માજી સૈનિક માટે 40.02, પીએચ એની અંદર 40.03, પીએચ બીની અંદર 40.14, પીએચસીની અંદર 65.35, જ્યારે પીએચડીની અંદર 40.02। તો આ મિત્રો, ગ્રુપ એની અંદર પણ એક હાઈ લેવલનું મેરિટ અટક્યું છે અને તેના કારણે તેની અંદર 7 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે છે। ઘણા બધા જેણે મહેનત કરી છે તે ઉમેદવારોનો સમાવેશ થયો નથી, એટલે અફસોસની બાબત કહેવાય કે આવી રીતે નોર્મલાઇઝેશન પદ્ધતિની અંદર મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓને નુકસાન થાય છે, જ્યારે બીજા વિદ્યાર્થીઓને ફાયદો થતો હોય છે। તો મિત્રો, આવી રીતે ગ્રુપ એ અને ગ્રુપ બીની આજે જે મેરિટ લિસ્ટ જાહેર થયું તેના વિશે આપણે ખાસ માહિતી જોઈ। મિત્રો, જો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો અને જો ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને એજ્યુકેશન અને સ્પર્ધા પરીક્ષા લગતા વિડીયોની માહિતી મળી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।